આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। રામનવમી નિમિત્તે છોટાઉદેપુર નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી છે। શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા છે। શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન કરી નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ છે। શાંતિમય વાતાવરણમાં રામ ભક્તોએ શોભાયાત્રાનો લાહો પણ લીધો છે। વિવિધ મંડળો દ્વારા શોભાયાત્રામાં ગરમીથી રાહત આપવા છાસનું તેમજ શરબત આપી સેવા કરતા અહીંયા જે ભક્તો છે તેઓ પણ નજરે આવી રહ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા નીકળી છે। આજે ભગવાન રામનો જન્મદિવસ હોય રામનવમી નિમિત્તે છોટાઉદેપુર નગરમાં રામજી મંદિર ખાતેથી પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી છે। સંપૂર્ણ નગરની અંદર આજે રામમય બનેલું છે અને શોભાયાત્રામાં છોટાઉદેપુર નગરના તમામ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને આજના તબક્કે રામનવમી નિમિત્તે સૌ નગરજનોને આજની રામનવમી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું। આજે અયોધ્યા રામ જન્મભૂમિ માર્ગ પછી પહેલી શોભાયાત્રા છોટાઉદેપુર નગરમાં બોલે રામજી મંદિરથી શ્રી રામજીની પ્રતિમાને સાથે ગામના વડીલો અને નાના છોકરા બાળકો અને ભાઈઓ એવં બહેનો જોડાઈને બહુ ભાગ્ય શોભાયાત્રા કાઢવામાં આવ્યા છે। તેમના પછી ભંડારાનું આયોજન પણ રાખવામાં આવ્યા છે। જય શ્રી રામ। આજે રામજીની સવારી આપણા નગરમાં પ્રસ્થાન કરશે જે દર વર્ષે પરંપરાગત રીતે આ રીતે થાય છે। આજે નગરમાં લોકો આનો આનંદ લે છે અને ખૂબ મોટા પાયે લોકો ભેગા થાય છે। આ મંદિર અમારા સ્ટેટનું